જય નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે આપ સૌ અધિકારી મિત્રોનું આ YouTube ચેનલ પર. એકવાર મને કન્ફર્મેશન આપી દેજો મારો અવાજ તમને આવી રહ્યો છે કે નહીં. ચલો ઓલ ક્લિયર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એક મહત્વની જાણકારી એટલે કે અત્યારે જે નોટિફિકેશન આવ્યું છે પીએસઆઈ કોન્સ્ટેબલ, આમ તો દરેક વ્યક્તિએ નોટિફિકેશન વાંચી લીધું હશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે અત્યારે લાઈવ જોઈ રહ્યા છે ફોર્મ ભરી પણ દીધું હશે. પણ ફોર્મ ભરતા પહેલા કઈ કઈ બાબતો ખાસ તમારે ધ્યાન રાખવી જોઈએ એની આજે ચર્ચા કરવી છે. વધુ માહિતી આપું એની પહેલા આ વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરી દો જે ખાખીની તૈયારી કરે છે. એકવાર મને કોમેન્ટમાં જઈને લખી દેજો મારો અવાજ આવી રહ્યો છે તમારા સુધી. ચાલો તમારા બધાનું કન્ફર્મેશન મારા સુધી આવી ગયું છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો થોડા દિવસ પહેલા જ કોન્સ્ટેબલ ભરતીનું પ્રોવિઝનલ રિઝલ્ટ આપણી પાસે આવી ગયું છે. આપણે રિઝલ્ટની પણ ચર્ચા કરવાના છે અને સાથે સાથે હજી જૂની જે ભરતી છે એમાં પીએસઆઈ નું રિઝલ્ટ પણ બાકી છે અને એની વચ્ચે ક્યાંક ને ક્યાંક આપણી પાસે ઓલ ઓફ સડન હમણાં થોડા દિવસ પહેલા જ સીસી નું ઓર્ડર જ્યારે પત્ર ગાંધીનગર અપાઈ રહ્યું હતું ત્યારે આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબે જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં પોલીસ ભરતી આવે છે અને બસ એના થોડા દિવસોમાં આપણી પાસે અચાનક જ નોટિફિકેશનની માહિતી આવે છે. અને ખરેખર મારી કારકિર્દીમાં હું જોતો કે જૂની ભરતી પહેલી ના હોય અને તરત નવી નોટિફિકેશન આવી જાય લગભગ પહેલી કે બીજી વાર થયું છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે નોટિફિકેશનને સમજી લઈએ. આ નોટિફિકેશનમાં શું છે ટુ ધી પોઈન્ટ માહિતી નહીં પણ ઓફિશિયલી નોટિફિકેશન જે આવ્યું છે એમાં તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. હા જતીનભાઈ, ચલો ઓનલાઈન જે લોકો આવી ગયા છે એ લોકો એકવાર કોમેન્ટમાં લખ્યું. કોમેન્ટ તમારી વાત પર છે. છેલ્લે તમારા દરેક પ્રશ્નોના આન્સર આપીશ અને કદાચ હું તમારા પ્રશ્નોના આન્સર ના આપી શકું અને વિડીયો પતી જાય કઈ ચિંતા નથી. વિડીયો પત્યા પછી તમે કોમેન્ટ કરી દેજો, ત્યારે પણ આન્સર આપી દઈશ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણી પાસે પીએસઆઈ કોન્સ્ટેબલની જે વેકેન્સી આવી છે, આમ જોવા જાઓ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ કહેવાય આને, એની 2025-26 ની આ પહેલી ભરતી છે. હવે આ જે ઓફિશિયલ નોટિફિકેશન ક્યાંથી આપણે ડાઉનલોડ કર્યું એ હમણાં હું તમને થોડી વાર પહેલા પછી ફોર્મ ભરતા શીખવાડું ત્યારે કહો. અત્યારે આપણે પરિપત્ર વાંચીએ તો સૌથી પહેલા તો મહત્વની બાબત એ છે કે 3 ડિસેમ્બર 2025 બપોરે 2 વાગ્યાથી 23 ડિસેમ્બર 2025 રાતના 12 વાગ્યા સુધી આના ઓનલાઈન ફોર્મ ભરાય છે. આ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો રાહ જોતા હોય છે હું છેલ્લે ફોર્મ ભરીશ. છેલ્લે રાહ ના જોવી જોઈએ. તમે જ્યારથી અપડેટ આવો છો, તમે જ્યારથી જુઓ છો ત્યારથી તમારે આનું ઓનલાઈન ફોર્મ ભરી દેવું જોઈએ. વધારે રાહ જોવામાં ક્યારેક છેલ્લે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એક સાથે ફોર્મ ભરતા હોય છે, ચલો અટકી જતું હોય છે. ખાસ તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારો જે લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર છે એની સ્કેન કોપી રાખવી પડશે. કલર પાસપોર્ટ સાઇઝનો ફોટો અને કલર સિગ્નેચર. બ્લેક એન્ડ વ્હાઇટ હોય તો ચાલે પણ ફોટો તો કલર જ હોવો જોઈએ અને 15 KB કરતા ઓછી સાઇઝનો હોવો જોઈએ. અહીંયા સાઇઝ મેટર કરે છે, બાકી તમારું ફોર્મ નહીં બને. તો તમારા ફોટા અને સિગ્નેચરને 15 KB ની સાઇઝનું તમારે કરી લેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે ભરતી એવી જેમ અલગ અલગ છે, બિન હથિયારી, હથિયારી, કોન્સ્ટેબલ, પીએસઆઈ, જેલ સિપાઈ. હવે મોટાભાગના વિદ્યાર્થી મિત્રોને ખબર નથી હોતી હથિયારી કોને કહેવાય અને બિન હથિયારી કોને કહેવાય. સામાન્ય રીતે આપણી જે સમજશક્તિ છે આપણે એ વિચારધારામાં લઈ જતી હોય કે જે હથિયાર રાખે એને હથિયારી કહેવાય, જે હથિયાર ના રાખે એને બિન હથિયારી કહેવાય. પણ એવું નથી હોતું. આપણા ઘરની આજુબાજુ આપણે જે પોલીસ અધિકારીઓ જોવા મળે છે
એ સામાન્ય રીતે બિન હથિયારી એટલે કે અનઆર્મ્ડ પોલીસ અધિકારીઓ હોય છે. પરંતુ જે આપણું અલગથી પોલીસનું રિઝર્વ ફોર્સ છે, જેને કહેવાય સ્ટેટ રિઝર્વ ફોર્સ એટલે કે એસઆરપી, એમાં મોટાભાગે આપણે હથિયારી જોવા મળતા હોય છે. હથિયારી અને બિન હથિયારી અલગ અલગ છે, પણ મોટાભાગે સામાન્ય જનતાના સીધા સંપર્કમાં એવા કોઈ અધિકારી હોય એને તમે કહી શકો છો બિન હથિયારી અધિકારી એટલે કે અનાર્મ્ડ અધિકારી, અને સારામાં સારો અનાર્મ્ડ જ કહેવામાં આવે છે. હવે આનું સિલેક્શન કઈ રીતના થાય થોડી વારમાં આપણે લાસ્ટમાં સમજીશું. તો અત્યારે આપણી પાસે 13,551 જેટલી વેકેન્સી આવેલી છે. એમાં પીએસઆઈ નો તમે સરવાળો કરો તો પીએસઆઈ આપણી પાસે 659 અને 129 એટલે લગભગ 788 થાય. બાકી આપણી પાસે કોન્સ્ટેબલની વેકેન્સી છે એ ડિક્લેર કરવામાં આવી છે. પરિવાર મારો અવાજ આવી રહ્યો છે ને તમને સ્ક્રીન ઉપર ક્લિયરલી દેખાઈ રહ્યું છે? એકવાર યસ ઓર નો કહી દેજો કોમેન્ટમાં. ચાલો આગળ વધીએ. તો આ જે ભરતીની સંખ્યા જુઓ તો લાસ્ટ ટાઈમ 472 પીએસઆઈ હતા, આ વખતે 788 છે, લગભગ ડબલ છે. લાસ્ટ ટાઈમ 8000 જેટલા કોન્સ્ટેબલ હતા, આ વખતે 12000 કરતા વધારે છે. વેકેન્સી બહુ જ વધારે, અને કદાચ હમણાં જે કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવ્યું અને એમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જો થોડા માર્ક્સથી રહી ગયા હોય અને ખરેખર ચિંતા કરવા જરૂર નથી. તરત જ તમને સરકારે મોટિવેશન આપી દીધું છે કે હવે પછી ફરી પાછા તૈયાર થઈ જાઓ. આ વખતે રહી ગયા છો તો તમારી બધી જ મહેનત તમને કામ આવવાની છે, બધી જ મહેનત તમને ઉપયોગી થવાની છે. તરત જ આપણી પાસે બીજી ભરતી આવી છે. વચ્ચે હું અવાજ ચેક કરતો રહીશ કે અવાજ મને આવે છે કે નહીં. વિદ્યાર્થી મિત્રો નોટિફિકેશનમાં આગળ વધીએ તો જે અગત્યનું છે મને હાઇલાઇટ કર્યું છે વય મર્યાદા. પીએસઆઈ નું તમારે ફોર્મ ભરવું હોય તો ઓછામાં ઓછા 21 વર્ષની ઉંમર હોવી જરૂરી છે. તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયેલું હોવું જરૂરી છે, અને વધુમાં વધુ લિમિટ તમને આપી છે પીએસઆઈ માટે 35 વર્ષ. 35 વર્ષ પછી તમે પીએસઆઈ નું ફોર્મ ભરી શકશો નહીં. હવે આ 35 વર્ષમાં તમે જોવા જાઓ તો તમને વય મર્યાદાની છૂટછાટ છે, એટલે કે જનરલ કેટેગરીના પુરુષો 21 થી 35 માફ કરો. જનરલ કેટેગરીના પુરુષો તમારા 21 થી 35, ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ કેટેગરીના જે પુરુષો છે એને 5 વર્ષ વધારે મળે એટલે કે 21 થી 40. જનરલ કેટેગરીની મહિલાઓ 21 થી 40 અને 5 વર્ષ વધારે મળે. ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ ની જે મહિલાઓ છે, રિઝર્વ કેટેગરીની મહિલાઓ, એને 5 વર્ષ કેટેગરીના 5 વર્ષ મહિલા એટલે 10 વર્ષ મળે, 21 થી 45 વર્ષ સુધીનો ફોર્મ ભરી શકે છે. હવે કોન્સ્ટેબલની આપણે લાયકાતની વાત કરીએ તો કોન્સ્ટેબલમાં તમને આપવામાં આવ્યું છે 18 વર્ષ ઓછામાં ઓછી અને વધુમાં વધુ 33. એટલે જનરલ કેટેગરીનો પુરુષ 18 થી 33, મહિલાને 5 વધારે મળશે એટલે જનરલ કેટેગરીની મહિલાઓ 18 થી 38. એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ એટલે રિઝર્વ કેટેગરીના પુરુષોને 5 વર્ષ મળે એટલે 18 થી 38, અને રિઝર્વ કેટેગરીની મહિલાઓ એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ મહિલાઓને 5 કેટેગરીના અને 5 મહિલા એટલે 10 વધારે એટલે કે 18 થી 43 વર્ષ સુધી ફોર્મ ભરી શકાય છે. કોન્સ્ટેબલ ફોર્મ કોણ ભરી શકશે? 12 પાસ હોય અથવા એની સમકક્ષ લાયકાત હોય એટલે કે ઇક્વિવેલન્ટ, કોઈ આઈટીઆઈ કર્યું હોય, ડિપ્લોમા કર્યું હોય તો ગાંધીનગર હાયર સેકન્ડરી બોર્ડ પાસે તમારે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ લેવું પડશે. એના બેસિસ પર તમે આ ઓનલાઈન ફોર્મ ભરી શકો. વળી છૂટછાટ મેં તમને સમજાવી એજામાં આપવામાં આવી છે. સૌથી વધારે આ બાબત બહુ મહત્વની છે, ખાસ ધ્યાન રાખજો. સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એવું જ કહીએ છીએ કે આપણી રનિંગની એક્ઝામ છે, પણ તમે એક વસ્તુ સમજી રાખજો કે આપણી જે એક્ઝામ છે એ ફિઝિકલ એક્ઝામ છે. એમાં ખરેખર 2 એક્ઝામ હોય છે. આપણી જે એક્ઝામ છે એમાં ફિઝિકલ એક્ઝામ હોય છે, એમાં તમે જોવા જાઓ તો તમારી પાસે 2 એક્ઝામ હોય છે. એક હોય છે અને તમે કહી શકો ફિઝિકલ એફિશિયન્સી, એક હોય એને તમે કહી શકો છો ફિઝિકલ એફિશિયન્સી, અને બીજું જે હોય છે એને તમે કહી શકો છો ફિઝિકલ સ્ટેન્ડર્ડ્સ. ક્લિયર છે? તો તમે ફિઝિકલ એક્ઝામ આપવા જાઓ ત્યારે 2 એક્ઝામ હોય છે. એક એક્ઝામ હોય છે ફિઝિકલ એફિશિયન્સી
અને બીજી એક્ઝામ હોય છે ફિઝિકલ સ્ટાન્ડર્ડ્સ. આ ફિઝિકલ એફિશિયન્સીમાં શું હોય તો રનિંગ હોય. કેટલું રનિંગ કરવાનું તો ભાઈઓ હોય છે એમને 25 મિનિટમાં 5000 મીટર એટલે 5 કિલોમીટરનું રનિંગ કરવાનું છે. બહેનો હોય છે એમને 1600 મીટરનું રનિંગ કરવાનું છે 9.5 મિનિટમાં. જે એક સર્વિસમેન એક આર્મી અધિકારી છે એને 1600 મીટરનું રનિંગ કરવાનું હોય છે. માફ કરજો 2400 મીટર. એક સર્વિસમેન માટે 2400 મીટરનું રનિંગ 12.5 મિનિટમાં આગળ આપે. એટલે કે તમારી રનિંગની એક્ઝામ છે તે પૂરી થાય અવાજ આવે છે મારો? તમને કોમેન્ટમાં કહેજો. ચાલો, હા, કન્ફર્મેશન આવી ગયું તમારું. મારો અવાજ તમને આવી રહ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને તમે રનિંગ પાસ કરો ને પછી તમારા ફિઝિકલ એફિશિયન્સી અને ફિઝિકલ સ્ટાન્ડર્ડ એટલે તો તમારા ભાઈઓ માટે ઊંચાઈ અને છાતી માપવામાં આવે છે. જેમ કે જે એસટી અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી કેટેગરીના પુરુષો છે એની ઊંચાઈ 162 સેન્ટીમીટર હોવી જોઈએ. અને એસટી સિવાય આમાં એસસી નહીં આવે, એસટી જો જનજાતિ લખ્યું છે, જાતિ નથી લખ્યું, તો એસસી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, ઓપન આ કેટેગરીના જે પુરુષો છે આ પુરુષોની હાઈટ 165 સેન્ટીમીટર. ઓન્લી એસટી 162, બાકી 165 સેન્ટીમીટર. ભાઈઓની નોર્મલ છાતી માપ છે નોર્મલ હોવી જોઈએ 79 સેન્ટીમીટર. પછી ફૂલાવાનું કહેશે એટલે હવા ભરવાની છાતીમાં 5 સેન્ટીમીટર. આ રીતે તો એમાં તમારી 84 સેન્ટીમીટર ઓછામાં ઓછી થવી જોઈએ. વધુમાં વધુ ગમે તે ચાલે, ઓછામાં ઓછી તમારી આટલી થવી જોઈએ. ચાલો, ક્લિયર છે? તો ભાઈઓની હાઈટ અને ચેસ્ટ માપવાનું અગત્યનું છે. બહેનોની વાત કરીએ તો જે અનુસૂચિત જનજાતિની બહેનો છે એસટી શેડ્યુલ ટ્રાઇબ, એસટી બહેનોની ઊંચાઈ હોવી જોઈએ 150 સેન્ટીમીટર. આના સિવાય એસસી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, જનરલ તમામ મહિલાઓની ઊંચાઈ હોવી જોઈએ 150, 55, માફ કરો 155, એસટી 150, બાકીની 155 સેન્ટીમીટર. જો તમે રનિંગ પાસ કરી દો પણ તમારી છાતી ઊંચાઈ નથી થતી ભાઈઓ માટે અને બહેનો માટે ઊંચાઈ, વજન ગયા વર્ષની ગઈ ભરતીથી કાઢી નાખ્યું છે, તો આમાં પણ તમે ડિસ્ક્વોલિફાઈ થઈ શકો છો. ઘણા બધા લોકોને ઊંચાઈમાં ડિસ્ક્વોલિફાઈડ કરવામાં આવ્યા છે. એટલે અહીંયા તમે રનિંગ કરવા જાઓ, માત્ર રનિંગની તૈયારી નથી, તૈયારી કરતા પહેલા તમારે તમારી હાઈટ એકવાર ચેક કરી લેવી જોઈએ. કદાચ તમે રનિંગ ના કરતા હો તો તમે રનિંગ કરતા થઈ જશો પણ તમારી હાઈટ ઓછી પડતી હશે તેનો કોઈ સોલ્યુશન નથી. એકવાર હાઈટ અચૂકપણે ચેક કરી લેવી જોઈએ ફોર્મ ભરતા પહેલા. હાઈટ વાળો મુદ્દો તમારા ગંભીરતાથી લેવાનો. તો આ છે તમારા ફિઝિકલ સ્ટાન્ડર્ડ્સ. ત્યાંથી આપણે આગળ વાત કરીએ તો ફિઝિકલ સ્ટાન્ડર્ડ એક્ઝામ તમારા ચેક થશે એની પહેલા હશે તમારું રનિંગ વાળું નોટિફિકેશનમાં સુધી પોઈન્ટ આપણા માટે કામનું છે એ બાબતોને લઈએ આપણે. તો મેં તમને કીધું તમે રનિંગ માટે જશો તો 5000 મીટર એટલે 5 કિલોમીટર ભાઈઓને 25 મિનિટમાં, 1600 મીટર બહેનોને 9 મિનિટ 30 સેકન્ડમાં, 2400 મીટર એક્સ સર્વિસમેનને 12.5 મિનિટમાં. આ તમે પાસ કરશો પછી તમારી હાઈટ અને ભાઈઓની ચેસ્ટ માપવા પડશે, બહેનોની માત્ર હાઈટ. હવે આ છે ને પીએસઆઈ અને કોન્સ્ટેબલની કોમન હોય છે. રનિંગમાં અને હાઈટમાં એક એક્ઝામ પાસ કરવાની છે. ફોર્મ ભરો ત્યારે કઈ રીતે ભરવાનું પીએસઆઈ કોન્સ્ટેબલ બંને હમણાં શીખવાડો, પણ ફિઝિકલ કોમન. ફિઝિકલ પાસ કરો પછી પીએસઆઈ માં આવશે મેઇન એક્ઝામ. મેઇન એક્ઝામમાં બે પેપર છે. પહેલું પેપર જીએસ 1 200 માર્ક્સનું 3 કલાક અને બીજું પેપર છે ગુજરાતી અંગ્રેજી ડિસ્ક્રિપ્ટિવ લખવાનું. પહેલું પેપર એમસીક્યુ નું છે, બીજું પેપર લખવાનું છે. પહેલું પેપર એમસીક્યુ નું 200 માર્ક્સનું 3 કલાક, બીજું પેપર ડિસ્ક્રિપ્ટિવ લખવાનું 100 ગુણનું 3 કલાક. એટલે ટોટલ 300 માર્ક્સ માંથી તમારું ફાઇનલ પીએસઆઈ નું મેરિટ બનશે.
હવે ડિટેલમાં જોઈએ તો પેપર વધે જનરલ સ્ટડીનું છે 200 માર્ક્સ, એના બે પાર્ટ છે, પાર્ટ એ અને પાર્ટ બી. સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ પાર્ટ એ. તો જે પહેલું પેપર છે એમસીક્યુ વાળું 200 માર્ક્સ માં પાર્ટ એ આવશે રીઝનિંગ અને મેથ્સ 50-50 માર્ક્સ, 100 માર્ક્સ નો પાર્ટ એ. નિયમ જોજો 100 માંથી 40% તો મિનિમમ આવવા જોઈએ. સેક્શનલ કટઓફ છે. પેપર 1 માં બે પાર્ટ છે 100 માર્ક્સના, એમાં પાર્ટ એ 100 માર્ક્સનું છે રીઝનિંગ મેથ્સ, એમાં મિનિમમ તમારા 40 ગુણ તો આવવા જોઈએ. 40 થી ઓછા આવશે તમે ડિસ્ક્વોલિફાઈડ ગણાશો. હવે પેપર 1 માં પાર્ટ બી છે. પાર્ટ બી માં તમારા કુલ 25-25 માર્ક્સના ચાર સેક્શન છે. પહેલા 25 માર્ક્સનું બંધારણ જાહેર વહીવટ, પછીના 25 માં ઇતિહાસ વારસો ભૂગોળ, પછીના 25 માં કરંટ અફેર અને જીકે, પછીના 25 માં એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ઇકોનોમિક્સ. આમ 25-25 ના ચાર સ્લોટ છે. ટોટલ 100 માર્ક્સ નો પાર્ટ બી છે. અહીંયા નિયમ શું છે? બંનેમાં 0.25 નેગેટિવ અને 40% આવવા જોઈએ. એટલે કે પીએસઆઈ નું પેપર 1 એમસીક્યુ છે 200 માર્ક્સ, એમાં 100 માર્ક્સના બે પાર્ટ છે. પાર્ટ એ રીઝનિંગ મેથ્સ અને પાર્ટ બી એમાં બંધારણ, ઇતિહાસ વારસો ભૂગોળ, કરંટ અફેર, જીકે, ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેક. આમાંય 100 માંથી 40 આવવા જોઈએ, આમાંય 100 માંથી 40 મિનિમમ આવવા જોઈએ. સેક્શનલ કટ છે. ત્યારબાદ તમારું પેપર 2 આવશે. પેપર તમારું 2 છે ને એ 200 એ 100 માર્ક્સનું છે 3 કલાક ડિસ્ક્રિપ્ટિવ. એમાં 70 માર્ક્સનું ગુજરાતી આવશે. એમાં તમારું એસે, પ્રિસાઇઝ રાઇટિંગ, કોમ્પ્રિહેન્શન, રિપોર્ટ રાઇટિંગ, લેટર રાઇટિંગ, એટલે કે ગુજરાતીમાં પત્ર લેખન, અહેવાલ લેખન, નિબંધ લેખન, આ બધું 70 માર્ક્સનું ગુજરાતી લખવાનું અને 30 માર્ક્સનું તમારે અંગ્રેજી લખવાનું. હવે અહીંયા તમને કીધું છે જો તમે ધ્યાનથી જોજો તો ક્વોલિફાઈડ સ્ટાન્ડર્ડ ફોર ધ પેપર 2 ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ શેલ બી મિનિમમ 40% માર્ક્સ. જોજો અહીંયા સેક્શનલ કટઓફમાં આ વખતે ઘણા બધા રહી ગયા છે. સુરતમાં મારી પાસે કામરેજનો એક વિદ્યાર્થી છે જેના પીએસઆઈ માં તમે જોવા જાવ ને, સોરી કોન્સ્ટેબલમાં પાર્ટ એ માં 80 માંથી 32 આવવા જોઈએ, 31.75 છે, અને પાર્ટ બી માં 104 120 માં. તો આ સેક્શનલ કટઓફમાં તમે કે અટવાઈ ના જાવ, ખાસ ધ્યાન રાખજો. સેક્શનલ કટઓફ છે. પેપર 1 200 માર્ક્સનો, પાર્ટ 1 100 માંથી 40, પાર્ટ 2 100 માંથી 40 ને પેપર તો 100 માર્ક્સ, એમાંથી 100 માંથી 40 અને 300 માર્ક્સ માંથી તમારું મેરિટ બહાર પડશે. કોન્સ્ટેબલની વાત કરીએ તો કોન્સ્ટેબલમાં પણ તમે જોઈ શકો સૌથી પહેલા ફિઝિકલ એક્ઝામ હશે, કોમન જ હશે. પછી 200 માર્ક્સનું પેપર હશે 3 કલાક. એમાં પણ તમારા બે પાર્ટ પાડવામાં આવ્યા છે, પાર્ટ એ અને પાર્ટ બી. હવે કોન્સ્ટેબલમાં પાર્ટ એ છે 80 માર્ક્સનું, રીઝનિંગ છે 30 માર્ક્સનું, મેથ્સ છે 30 માર્ક્સનું, ગુજરાતી ગદ્યાત્મક છે 20 માર્ક્સનું. 80 માર્ક્સનો અહીંયા તમારો થવાનો છે પાર્ટ એ. હવે 80 માંથી મિનિમમ 40% સ્કોર તમારો આવવો જોઈએ. 80 ના 40% એટલે 32. અને પાર્ટ બી તમારો જોવો પેપર એક જ પેપર આવશે, એના બે ભાગ છે. પાર્ટ બી તમારો જોવો તો 120 માર્ક્સનો છે, 120 એમસીક્યુ, અને એમાં તમારું 30 માર્ક્સનું બંધારણ, 40 માર્ક્સનું કરંટ અફેર, જીકે, સાયન્સ એન્ડ ટેક અને 50 માર્ક્સનું ઇતિહાસ વારસો અને ભૂગોળ. તો સામાન્ય રીતે 120 માર્ક્સનો પાર્ટ બી. હવે પાર્ટ એ હોય કે પાર્ટ બી હોય, બંનેમાં તમારો 40%નો રેશિયો છે. મેં તમને આમાં કામરેજવાળા વિદ્યાર્થીને એક્ઝામ્પલ આપ્યું. આમાં 120 માંથી 104, અને આમાં એના આવ્યા 80 માંથી 32 ને 31.75, 0.25 આનું સેક્શનલ કટઓફમાં રહી ગયો, બાકી ફાઇનલ મેરિટમાં નામ હતું. તો અહીંયા સેક્શનલ કટઓફ જો મેં જો અહીંયા 80 માંથી 32 કરતા વધારે જોવા જોઈએ, 120 માંથી 48 કરતા વધારે. સમજાય છે બધાને? તમારો કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં લખજો, હું અહીંયા કોમેન્ટ વાંચી તમને આન્સર આપીશ. તો આ છે કોન્સ્ટેબલની એક્ઝામ. હવે પીએસઆઈમાં 300 માંથી મેરિટ બહાર પડશે અને કોન્સ્ટેબલમાં 200 માંથી મેરિટ બહાર પડશે. ફિઝિકલ એક્ઝામમાં અહીંયા કોઈ માર્ક્સ ગણતરી લેવાતા નથી. ક્લિયર છે નોટિફિકેશન? તો અહીંયા તમારે ફિઝિકલી પણ સશક્ત હોવું જરૂરી છે અને મેન્ટલી પણ સશક્ત હોવું જરૂરી છે, તો જ તમે ખાકી પહેરી શકો. ખાકી એ માય કામલાની વાત નથી, ખાકી એક યોદ્ધાની વાત છે. જેના નસીબમાં હોય ખાકી પહેરી શકે. તો આ ખાકીની તૈયારી માટે આ એક નોટિફિકેશન તમારે સમજવું ખૂબ જ જરૂરી છે. હવે આ નોટિફિકેશન સમજ્યા પછી તમને થાય કે સાહેબ અમારે ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરી શકાય? કોઈ સાયબર કેફેમાં ભરવું હોય તો ભરી શકો, અને જાતે ભરવું હોય તો પણ એટલી બધી મોટી વાત અહીંયા રહેતી નથી. તો કઈ રીતના તમે આનું ફોર્મ ભરી શકો છો? તો સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે? ખાલી ગૂગલ ક્રોમ કે કોઈ પણ વસ્તુ કરીને તમારે લખવાનું છે ઓજસ. તમે ખાલી ઓજસ લખીને સર્ચ કરી દો એટલે પહેલી વેબસાઈટ આવશે. હવે ઓજસમાં પણ ખાસ ધ્યાન રાખજો, 3 ઓજસ છે: જીપીએસસી ઓજસ, હાઈકોર્ટ ઓજસ અને ખાલી ઓજસ. તો આપણે જીપીએસસી ઓજસ ને હાઈકોર્ટ ઓજસ પર નથી જવાનું, ઓજસ પર જવાનું છે.
હવે અહીંયા પહેલું તમારું દેખાય રજીસ્ટ્રેશન. અત્યાર સુધી તમે ક્યારે પણ ફોર્મ ના ભર્યું હોય, પહેલી વાર ફોર્મ ભરતા હોય તો તમે વન ટાઈમ રજીસ્ટ્રેશન કરી શકો છો. અને તમારું એકવાર રજીસ્ટ્રેશન નાખીને તમારું નામ, એડ્રેસ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, કાસ્ટ સર્ટિફિકેટ ડિટેલ બધું એકવાર નાખી દેવાનું. દર વખતે નાખવું ન પડે એટલા માટે આ રજીસ્ટર કરી શકો. હવે માની લો કે અત્યારે આનું ફોર્મ ભરવાનું શીખવું છે એટલે તમે કોઈ પણ પ્રકારનું તમારી પાસે નથી, તો તમે ડાયરેક્ટ અહીંયા બીજા નંબર પર ઓનલાઈન એપ્લિકેશન છે અપ્લાય પર જઈ શકો. આ અપ્લાય ઉપર જઈને તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ. એટલે પહેલી જે એક્ઝામ લેવાય છે દેખાય છે. હમણાં મેં તમને નોટિફિકેશન જે આપ્યું કે અહીંયા ડિટેલ ઉપર ક્લિક કરતો નોટિફિકેશન આવે, ફોર્મ ભરવું હોય તો અપ્લાય ઉપર ક્લિક કરવાનું. અપ્લાય ઉપર ક્લિક કરો એટલે ભરતીને રિલેટેડ બેઝિક માહિતી તમારી પાસે આવશે. આ વાત કરીએ તો વાત કરીએ અપ્લાય ના કરો. અપ્લાય ના કરો એટલે તમારી પાસે જો અહીંયા વન ટાઈમ રજીસ્ટ્રેશન હોય તો અપ્લાય ઓટીઆર કરવાનું. એટલે ડાયરેક્ટ તમારું રજીસ્ટ્રેશન નંબર નાખો, ઓટીપી નાખો, બર્થડે નાખો એટલે તમારી બેઝિક ડિટેલ, નામ, મોબાઈલ નંબર બધું ઓટોમેટિક આવી જશે. માની લો તમારી પાસે વન ટાઈમ રજીસ્ટ્રેશન નથી, ઓટીઆર નથી, તો આપણે ડાયરેક્ટ સ્કીપ કરીએ. એટલે આ આવ્યું તમારું કોન્સ્ટેબલ પીએસઆઈ નું ઓફિશિયલી ફોર્મ. હવે જે વિદ્યાર્થી મિત્રો માત્ર 12 પાસ વાળા હોય એને અહીંયા સિલેક્ટ કરવાનું છે લોક રક્ષક કેડર. જેને એવું હોય મારે કોન્સ્ટેબલ બનવું નથી, મારું ગ્રેજ્યુએશન નથી, મારે ખાલી પીએસઆઈ કરવું છે, તો અહીંયા પીએસઆઈ ટિક કરો. અને જેને એવું હોય મારે તો કોન્સ્ટેબલ પીએસઆઈ બંનેનું ફોર્મ ભરવું છે, તો અહીંયા બોથ ટિક કરી શકે છે. સામાન્ય રીતે જેનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું હોય વાલા, તમારે કોન્સ્ટેબલ બનવું હોય કે ન બનવું હોય, પણ મને એવું લાગે છે કે તમારે બોથ ટિક કરી દેવું છે. ફિઝિકલ તો કોમન જ છે, તો બોથ ટિક કરીને ફોર્મ ભરી દેવું ગ્રેજ્યુએશન વાળા. ત્યારબાદ અહીંયા તમારે જે લાગતું હોય એ ટાઇટલ, સરનેમ, નેમ, ફાધર, હસબન્ડ નેમ, મધર નેમ લખવાનું. ત્યારબાદ તમારું જેન્ડર આઈડેન્ટિફાઈ કરવાનું, ડેટ ઓફ બર્થ, પછી તમારું મેરિટલ સ્ટેટસ, કેટેગરી નાખવાની. હવે કેટેગરીમાં માની લો કે તમે આમાંથી ઓબીસી માં આવો, કોઈ પણ હોય, જેમ કે ઓબીસી વાળા હો, ઓબીસી કેટેગરીમાં અહીંયા તમારે ઓબીસી નું કાસ્ટ સર્ટિફિકેટ, એ કાસ્ટની ડેટ નાખવાની, કયા રાજ્યનું છે તે. અહીંયા તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, નોન ક્રિમિનલની ડેટ અને કયા અધિકારીનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે અહીંયા મેન્શન કરવું પડશે. તમે જ્યાં રહેતા હો એનું પરમનન્ટ એક એડ્રેસ, એક તમારું એવું એડ્રેસ જ્યાં તમે અત્યારે પરમનન્ટ અત્યારે રહો છો. જેમ કે ઘણા કેવું હોય કે રહેતા ગામડા હોય પણ તૈયારી સુરતમાં કરતા હોય, તો અહીંયા પ્રેઝન્ટ એટલે સુરતનું એડ્રેસ, અહીંયા પરમનન્ટ એટલે તમારે અલગ ગામનું એડ્રેસ નાખો તો નાખી શકો. પણ જનરલી એડ્રેસ બધા જ લોકો સરખું નાખતા હોય છે જ્યાં રહેતા હોય ત્યારે આપણે હોઈએ છીએ. એટલા માટે પિનકોડ નાખવાનો, મોબાઈલ નંબર નાખવાનો, એને વેરીફાઈ કરે ફરીવાર બીજી વાર નાખવાનો, ઈમેલ આઈડી નાખવાનો, બીજી વાર નાખવાનો. ત્યારબાદ નેશનાલિટી નાખવાની, આધાર કાર્ડ અને આઈડી પ્રૂફ તરીકે સિલેક્ટ કરો, આધાર કાર્ડનું નામ નાખવાનું. તમારામાંથી કોઈ જો નેશનલ લેવલ પર રમત રમ્યા હોય, ઇન્ટર યુનિવર્સિટી, ઇન્ટર કોલેજ નહીં ચાલે, ઇન્ટર યુનિવર્સિટી રમ્યા હોય, ગ્રામ્ય તાલુકા જિલ્લા ખેલમાં પૂરના સ્પર્ધકોને લાગુ પડતું નથી, એટલે નેશનલ રમત માટે લાગુ પડે છે. તમારી પાસે બેઝિક કોમ્પ્યુટર નોલેજ છે, આમાં બાય ડિફોલ્ટ એસ જ રહેવા દેવાનું ભાઈ. જનરલી આમાં 6 નું સર્ટિફિકેટ જોતું હોય છે. બાકી 10મા 12મામાં કોમ્પ્યુટર હોય અથવા કોમ્પ્યુટર સબ્જેક્ટ સાથે ગ્રેજ્યુએશન કર્યું હોય તો જરૂર નથી, બાકી 6 નું સર્ટિફિકેટ જોતું હોય છે. તમે એક સર્વિસમેન હોય તો આમાં લખીને બેઝિક ડિટેલ નાખવાની હોય છે. હાલમાં તમે ગુજરાત સરકારના ફરજ બતાવો છો ના ભાઈ, જનરલી આપણે હજી પ્રયત્ન કરીએ છીએ. નોટિસ કરવું અહીંયા કનેક્શન ભાષા છે એમાં તમારે અહીંયા ટીક કરી દેવું હોય, તમને બોલતા લખતા વાંચતા બધું આવડે છે, તમારે કન્ફર્મેશન. હવે જો 12માની વાત, અહીંયા તમારે લખવાની 12માના પર્સન્ટેજ અથવા પર્સન્ટાઇલ જે હોય અહીંયા બંને છે. અહીંયા તમારે લખવાનું તમારું જે ક્લાસ, અહીંયા ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગુજરાત કયા વર્ષમાં પાસ કર્યું, વર્લ્ડ ટિકિટ નંબર. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો આઈટીઆઈ અને ડિપ્લોમા કર્યું હોય એને અહીંયા 12 ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટની બધી ડિટેલો નાખી દેવાની રહેશે. ત્યારબાદ તમે ગ્રેજ્યુએશન કર્યું હોય તો આમાંથી કોઈ કર્યું હોય તો ભલે, અધર કર્યું તો ગ્રેજ્યુએશન કરીને સેમ ડિટેલ નાખવાની. ઘણાની બીજી કોઈ એડિશનલ ડિગ્રી હોય તો એ પણ નાખી દેવાનું. એસસીસી કર્યું હોય તો એસસીસી ની આખી પ્રમાણપત્ર નાખી દેવાનું. રક્ષા શક્તિ હોય તો રક્ષા શક્તિના સારા એવા માર્ક્સ મળતા હોય, 15 12 સુધીના માર્ક્સ મળતા હોય તો કરી શકાય. અને છેલ્લે તમારે યસ કરી અને સેવ કરી દેવાનું છે. તમે આ માહિતીને સેવ કરી દેશો એટલે તમારો અહીંયા એક રજીસ્ટ્રેશન નંબર સેવ થશે. મોબાઈલમાં એનો ફોટો પાડી લેજો અથવા એ રજીસ્ટ્રેશન નંબરને ક્યાંક લખી લેજો. એ રજીસ્ટ્રેશન નંબર લખ્યા પછી પાછું તમારે અહીંયા ઓચર સર્ચ કરીને આવવાનું છે અને અપલોડ ફોટો અને સિગ્નેચર ક્લિક કરવાનું છે.
હવે અહીંયા તમારી એપ્લિકેશન નંબર જ્યારે જનરેટ થયો બર્થડે નાખીને અહીંયા કેપ્ચર કોડ નાખીને એને અપ્લાય કરવાનો છે. હવે ફોટો કઈ સાઈઝમાં હોવો જોઈએ કઈ કેટલી કેબી હોવી જોઈએ જનરલ ઇન્ફોર્મેશન અહીંયા છે એ રીતના કરવાનું. હવે અપલોડ કરો એટલે ઓકે થઈ જતું હોય છે. ત્યારબાદ તમારે એને કન્ફર્મ એપ્લિકેશન કરવાનું. ફરીવાર એ અરજી નંબર નાખી બર્થડે નાખો, તમારી બેઝિક ડિટેલ આવશે એટલે કન્ફર્મ કરો એટલે તમારી પાસે કન્ફર્મેશન નંબર આવી જશે. આ કન્ફર્મેશન નંબર આવી જાય એટલે તમારે લખી લેવાનું છે ક્યાંક સાચવી લેવાનું છે. હવે આ કન્ફર્મેશન નંબર આવી જાય એટલે કન્ફર્મેશન નંબરને કોપી કરી લખી લેવાનું, પ્રિન્ટ એપ્લિકેશન અને એમાં જવાનું. એટલે અહીંયા તમારે સિલેક્ટ કરવાની પોલીસ ભરતી, ગુજરાત પોલીસ દળ. અહીંયા તમારે કન્ફર્મેશન નંબર, બર્થડે કે કેપ્ચા કોડ લખવાનો. જો તમે પેમેન્ટ ફીસ કરવાનું હોય તો એ ચેક કરો, ઓનલાઈન પેમેન્ટ ફી અથવા ચલણ રિસીપ્ટ. પોસ્ટમાં પેમેન્ટ તમારે કરવું છે, ઓનલાઈન પેમેન્ટ કરવું છે, તમે કરી શકો. અને પેમેન્ટ કર્યા બાદ એપ્લિકેશન પ્રિન્ટ આઉટ ને કાઢી લેવી. યાદ રાખજો અહીંયા આ એપ્લિકેશન ની પ્રિન્ટ આઉટ કરવાનું ભૂલાય નહીં. તમે અહીંયા ફીસ ભરો છો તો ભૂલાય નહીં. સામાન્ય રીતે એપ્લિકેશન અને આ પ્રિન્ટ ની જે પીડીએફ હોય છે એને તમારે તમારા મોબાઈલ કે ગૂગલ ડ્રાઈવમાં અથવા કોઈ એવી જગ્યાએ સેવ કરી દેવી કે તમને ગમે ત્યારે મળે. કારણ કે આવનારા વર્ષ સુધી તમારે આના ઉપરથી જ બધું નક્કી થવાનું છે. ગમે ત્યારે અરજી નંબર જોતો હોય, તમારે કન્ફર્મેશન નંબર જોતો હોય, હોલ ટિકિટ આવે ત્યારે કન્ફર્મેશન નંબર જોતો હોય તો આ બધું તમને એપ્લિકેશન ઉપરથી જ મળશે. તો આ છે ઓફિશિયલ નોટિફિકેશન. ચલો ક્લિયર છે? આમાં કોઈ વ્યક્તિને ડાઉટ હોય તો મને જણાવજો. તો આમાં કોઈ વિદ્યાર્થીને પણ કોઈ ડાઉટ છે કોમેન્ટમાં એકવાર લખી દો. ડન. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તો તમે જોયું. હવે વિદ્યાર્થી મિત્રો સૌથી મોટી ભરતી છે અને આ વર્ષે ખાલી આ જ નહીં, સીસી, જીપીએસસી 1 2, નાયબ ચીફની, જુનિયર ક્લર્ક, તલાટી, કેટલી બધી વેકેન્સીઓ આવવાની છે. ખાલી આ જ ભરતી પૂરતું આ સીમિત નથી રહેવાનું. તો સાહેબ તૈયારી એકવાર કરીને તમે અનલિમિટેડ એટેમ્પ આપી શકો છો. જેમ કે સીસી ની કોઈ ભરતી આવે, જેમ કે પીએસઆઈ કોન્સ્ટેબલની ભરતી છે, તલાટી આવવાની, જુનિયર ક્લર્ક આવવાની, ચીફની આવવાની. તો ઇતિહાસ તો ઇતિહાસ છે, તમારા મારા આવવાથી ક્યાં બદલવાનો નથી. ભૂગોળ તો ભૂગોળ છે, તમારા મારા આવવાથી બદલવાનો નથી. વારસો તો વારસો છે, બંધારણ તો બંધારણ છે. તો એકવાર તૈયારી કરી લો એટલે તમને હર હંમેશા કામ આવવાનું છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખવી જોઈએ. સાહેબ હવે તૈયારી કઈ રીતે કરી શકાય? તૈયારી કરતા પહેલા હું તમને એ વસ્તુ બતાવું જે તમારે જાણવી જોઈએ. લાસ્ટ યર અમારી પાસે કેટલા વિદ્યાર્થીઓ હતા મારે કહેવાની જરૂરિયાત નથી, હું તમને ફોટામાં બતાવવાનો પ્રયત્ન કરું. ઓલમોસ્ટ આવા 4 બેચ હતા આપણી પાસે. કેટલા? 4 બેચ આપણી પાસે હતા આખા. જે વિદ્યાર્થી મિત્રોએ કમ્પ્લીટલી આપણી પાસે તૈયારી કરી અને આ બેચમાંથી ફિઝિકલ એક્ઝામમાં લગભગ 150 થી વધારે વિદ્યાર્થીઓ આપણી પાસે પાસ થયા. અત્યારે કાઉન્ટિંગ ચાલુ છે અને કાઉન્ટિંગમાં હું તમારી પાસે આગળ વધું તો ફિઝિકલ એક્ઝામના પણ આપણી પાસે હું શેડ્યુલ તમારી પાસે ફિઝિકલ એક્ઝામની તૈયારી પણ કયા લેવલની કરવાની છે એવું તમને બતાવું. અત્યારે 90 વ્યક્તિઓને મેં પર્સનલી કોલ કર્યા છે તો 90 વ્યક્તિઓમાંથી લગભગ 19 વ્યક્તિઓ કોન્સ્ટેબલમાં સિલેક્ટ થઈ ગયા છે અને હજી આંકડો વધી રહ્યો છે. લગભગ આપણે 150 થી 160 જણા મોક ટેસ્ટમાં પણ હતા. તો આ બધાનું કન્ફર્મેશન લેતા તમે કહી શકો 20% થી વધારે આપણે રિઝલ્ટ લાવી બતાવ્યા છે. આમાં આપણો કોઈ રોલ નથી. આપણે ક્લાસમાં તો બધાને સરખું જ ભણાવવાનું, વિદ્યાર્થીની મહેનત. પણ હા, મેન્ટરશિપ 100% જરૂરી છે. તમને ફિઝિકલ એક્ઝામ હોય કે કોઈ પણ એક્ઝામ હોય, મેન્ટરશિપ જરૂરી છે. અને બેસ્ટ મેન્ટરશિપ દક્ષિણ ગુજરાતમાં અને ગુજરાતમાં તમને કોણ આપવાનું છે? એક્ઝામ. તમને હું રનિંગ માટેના પણ હું વિડિયો બતાવું કે રનિંગની તૈયારી પણ કેવી થાય. જેમ કે ગયા વર્ષે અમે જે રનિંગની તૈયારી કરી હતી એમાં અમે કઈ રીતના કરી એની ઉપર આપણે ચર્ચા કરી. તમે જોઈ શકો છો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણી સાથે હતા રનિંગમાં. આ જુસ્સો જોઈએ, આ જુસ્સો હોય તો કાફી કરી શકાય. સવાલમાં, મેન્ટરશિપમાં, યોગ્ય ગાઈડન્સમાં
આ મહેનતની ફિઝિકલ તૈયારી ચાલુ કરવાની. આ લેવલની તૈયારી કરીએ ત્યારે જઈને આપણે ખાકીનું સપનું પૂરી કરી શકીએ. મેડિટેશન પ્રોગ્રામ, યાદશક્તિ વધારવા, એક સર્વિસમેન દ્વારા ટ્રેનિંગ, બહુ બધું જરૂરી છે. રનિંગ મતલબ એ નથી કે ખાલી ગ્રાઉન્ડ પર ઉતરવા દોડી ગયા. આ બધી જ વસ્તુની તૈયારી કરવાની. આ બધી જ વસ્તુની તૈયારી તમે ક્યાં કરી શકો? તો વિદ્યાર્થી મિત્રો લગભગ છેલ્લા 15 વર્ષની પોલીસ ભરતીમાં મહેનત કરી રહ્યા છે. અત્યારે લગભગ સુરતમાં કોઈ પોલીસ સ્ટેશન નહીં હોય જે આપણા વિદ્યાર્થી મિત્રો નહીં હોય. ક્યાંક ને ક્યાંક આપણે કોઈ કામથી સેવાકીય પ્રવૃત્તિઓથી વિઝિટ કરતા હોય તો અચાનક આપણી પાસે અધિકારીઓ આવે છે અને કહે છે સાહેબ હું તમારી પાસે ગયો. તો ખરેખર આ વસ્તુ જોઈને આપણે ખૂબ ખુશી થાય. તો ઓલમોસ્ટ પીએસઆઈ અને કોન્સ્ટેબલની જે આજે જગ્યાઓ છે, આ જગ્યાઓમાં જો તમે સફળતા મેળવવા માંગતા હો, તમે પણ ફિઝિકલની ટુ પોઈન્ટ તૈયારી કરવા માંગતા, આપણા ફિઝિકલના વર્ગો 15 ડિસેમ્બરથી ચાલુ થવાના છે. તો તમે પણ ફિઝિકલની તૈયારી કરવા માંગતા હોય વિનામૂલ્ય, તમે પણ આમાં અગ્રેસિવ બનીને આગળ વધવા માંગીને ખાકીનું સપનું જોવા માંગતા હોય, કારણ કે યાદ રાખજો 788 પીએસઆઈ નાની વાત નથી. યાદ રાખજો 12,000 કરતા વધારે કોન્સ્ટેબલની ભરતી પણ બહુ નાની વાત નથી. અને આટલું જ નહીં, ઘણી બધી બહુ બધી ભરતીઓ આવવાની છે અને લગભગ 20% રિઝલ્ટ આપણું અહીંયા જ છે. તમે સુરતમાં ઉધના, કતારગામ, અડાજણ, સ્ક્રીન ઉપર તમને નંબર દેખાય છે અથવા આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર મળી જશે. જો તમે આ વિસ્તારની આજુબાજુ રહેતા હો તો એકવાર મુલાકાત કરશો. આપણે આગામી સમયમાં જેટલા વિદ્યાર્થી પાસ થયા છે એના વેલિડેશનનો પ્રોગ્રામનો પણ વિડિયો YouTube પર મૂકશું. કે બહુ ગરીબ પરિવાર, હું તમને એક એક્ઝામ્પલ આપું. એક વિજય ગ્રામીણ કરીને વિદ્યાર્થી છે, ડાંગ આવવામાંથી, બહુ ગરીબ પરિવારમાં. એમના ઘરમાં ખાવા માટે પણ કોઈ પૂરતું ખાવાનું નહીં હતું. એવા વિદ્યાર્થીએ બહુ ગરીબ પરિસ્થિતિમાંથી તૈયારી શરૂ કરી. ધીમે ધીમે કરતા મહેનત કરતા ધીમે ધીમે આગળ વધતા રહ્યા અને મહેનત કરતા રહ્યા. 1 થી 1.5 વર્ષનો સમય રહ્યો. પણ આ 1 થી 1.5 વર્ષના સમયના અંતે આખરે ખાકી કરી દીધી. હમણાં પ્રોવિઝનલ લિસ્ટમાં એનું નામ આવ્યું છે. તો તમે પણ પીએસઆઈ અને કોન્સ્ટેબલની જે હાલની વેકેન્સી છે એમાં સિલેક્શન પામવા માંગતા હોય તો નોટિફિકેશન તમે તમને સમજાવી દીધું છે. તમે પણ ટાર્ગેટ કરવા માંગતા હોય તો જાન્યુઆરી અને ડિસેમ્બર એન્ડમાં 15 ડિસેમ્બરથી આપણા બેચ ચાલુ થાય છે. બેચમાં તમને જેમ અગાઉ કીધું, કતારગામ, ઉધના, અડાજણ, અમદાવાદ, બરોડા દરેક જગ્યાએ આપણા એક્ઝામ શાળાના સેન્ટર છે. તમે ત્યાં મુલાકાત લઈ શકો છો. સ્ક્રીન ઉપર તમને નંબર દેખાઈ રહ્યો છે. આપની એક મુલાકાત આપની સરકારી નોકરીનું સપનું સાકાર કરી શકે છે. ચલો, વધુમાં તમારા કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં મને પૂછી લો. ચલો, યાદ આવી રહ્યું છે કન્ટિન્યુ એક વિદ્યાર્થી આ લાઈવ લેક્ચર હતો ને તો ફોન કરી રહ્યો હતો એટલા માટે. તો આશા રાખું છું જો તમે પણ ખાકી સાથે તૈયારી કરવા માંગતા હોય, ફૂલ ડે બેચ જોડાવા માંગતા હોય, સવારે 8 થી 10, 10:30, 12:30, બપોરે 1 થી 3, 4 થી 6, 6 થી 8, 6:30 થી 8:30, સવારે 7 થી 9 ગ્રાઉન્ડ પર આપણે સવારે અને બપોરે ચાલુ કરવાના છે. તો આ વિડીયોને વધુમાં વધુ એ વિદ્યાર્થી સુધી મોકલી દેજો, કારણ કે છેવાડાના ગામડાના વ્યક્તિને ખબર નથી હોતી ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું. સામાન્ય રીતે વેકેન્સી તો આવી રહી, ફોર્મ ભરવા સાયબર કેફેમાં જાઓ, સાયબર કેફે વાળો એક નાની એવી ભૂલ કરી નાખે, એના કારણે તમે 1.5 વર્ષ સુધી તમારી ભરતીમાં પાછા જતા રહેતા હોય છો. આવી ભૂલ ના રહી છે. એક સાયબર કેફેના ભૂલ ના કારણે તમે પાછળ ના હટી જાઓ. એટલે આ બધી માહિતી બહુ અગત્યની છે. સાચવીને ઓનલાઈન ફોર્મ ભરવું જોઈએ અને આ ઓનલાઈન ફોર્મ ભરીને તમે એમાં મેક્સિમમ ફાયદો કરી શકો. ક્લિયર છે? તો આશા રાખું છું આજનો આ નાનકડો સેશન એ માહિતી આપવામાં સક્ષમ રહ્યો હશે કે ખાકીની તૈયારી કેવી રીતે કરાય. તમને હમણાં જ કીધું કે આપણે જે 90 વિદ્યાર્થીઓને કોલ કર્યા છે એમાંથી આપણી પાસે 20% જેટલો રેશિયો પાસ આઉટ, 20% કરતા વધારે રેશિયો પાસ આઉટ મળી ગયો છે. એનો મતલબ કે ઓલમોસ્ટ આપણે જે દિશામાં મહેનત કરાવી રહ્યા છીએ, જે દિશામાં વ્યૂહરચના નક્કી કરી રહ્યા છીએ એ દિશામાં પેપરની પેટર્ન ક્યાંક ને ક્યાંક પૂરો થાય છે. તો આવો
જોડાવ એક્ઝામશાળા સાથે કરિયર ગાઈડન્સ મેળવો અને તમારી ખાકીનું સપનું પૂરું કરો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. આવી નવી માહિતી માટે ફરીથી મળતા રહેશો. જતા मन के हारे हार, मन के जीते जीत. सिलेक्शन कहां से होगा? एग्जामशाला. जय हिंद.